તો મારી દેવી મુસલમાન ધૂણાયા મેળી હે અને વડી બીબીયું ધૂણાવી તે બા પણ ઢોલિયો લાવી તું ધરા એ મારી મોટા તળાની કોઈ મેલડી તો ક્યાં ગઈ મારી કાળી વેલના કુકવાની દેવી મારા મનસુખ ભુવાનું મનનું માદડિયું રે મારી મેલડી તારા મનસુખિયાના પારકા ગામના સીમાડે લઈ દઈ જતરતી નહીં પણ મારી નાઈ કે જગતની માલિપા કહેવત છે કે કોઈ ન કરે ને એવું મેલડી કરે અને કોઈ નો આપે ને એવું જગતમાં મેલડી આપે જાજા સમય પહેલાની વાત નથી દિવાળી પહેલાનો ટાઈમ મનસુખ ભુવરિયોની રાજા બનીને જ રખડતો પણ મારી નાઈટ કર્મ લખેલા કીર્તાર સતીના કોઈ સુકે નહીં હુનર કરો હજાર તો આખર વેળા યાદ હે મનસુખ ભુવાને એક વિપતની વાદળી સડી ગઈ હો વાત એવી કે દેવગતિને અને એને કઈ લેવા દેવા નહીં ધંધો કરતા હોય એમાં 5 રૂપિયાની ખોટ આવે અને સામે લેતી દેતી થતી હોય અંદાજિત 5-7 વર્ષ પહેલાનો કેસ ધંધામાં એકાબીજાને રૂપિયાની ખોટ ગઈ ને તો ચેક બાઉન્સ કરી અને મનસુખ ભુવા ઉપર કેસ કર્યો મનસુખ ભુવા ઉપર કેસ કર્યો અને જૂનાગઢનું ધરાનગર કહેવાય ધરાનગરની માલિપા પોલીસની ગાડી રહીને ઊભા રોડ ઉપર આલે અને આવીને પૂછક મનસુખ ભુવા સોંદરવાનું ઘર ક્યાં અરે ભલામણા મેરડી હું કહેવાય એક લઈને 1000 પોલીસ વાળાને હામાં મેકી દિયો અને ભલામણા આંધળા નો કરી દઈને તો જગતની માલિપા આપની દેવી મેરડી નો કહેવાય અને ખરેખર આંધળા કરી દીધા ઈ સત્ય હકીકત મનસુખ ભુવો ઘરની માલિપા બેઠો હોય અને કેસ લોઢા જેવો થઈ ગયો મનસુખ ભુવાને પકડવા આવે મનસુખભાઈ ભુવારિયાની ફોન ઉપર એમ કહી દે ને કાલ આવું છું એટલે કાલ જવાનું છેલ્લે ભલામણા જામનગરની કોર્ટની માલિપાથી સુકાદો આવી ગયો મનસુખ ભુવાને પકડી લ્યો અને કેસ થઈ ગયો પકડી ગયા મનસુખભાઈ ને તી પછી પોલીસના કાયદા નિયમ પ્રમાણે કે 90 દિવસની અંદર તો ખાલી મનસુખ ભુવાને જેલમાં રાખો પણ મનસુખ ભુવો જેલમાં જતો તો તે પેલા 17 દિનનો ટાઈમ હતો 17મા દિવસે કાળી સૌદેશ થતી હતી કાળી સૌદેશ નું ટાણું થતું હતું મનસુખ ભુવાને જેલમાં જવાનું થયું ને એટલે 2-5 એવા મિત્ર હતા ને એને ખાલી કીધું કે ભાઈ મારી કોઈ ઉપાધિ ન કરતા હું બહાર જાઉં છું ઘરના ને કોઈને હાસુ ન કીધું
અને જામનગરની જેલની માલિપા હાજર થઈ ગયા અને હાજર તો થઈ ગયા હાજર થઈ અને કીધું કે સાહેબ તમારી કાર્યવાહી થતી હોય ની કરો ને હવે જગતની માલિપા મારી મેરડી જોવી છે ને એ તો જગા રાજાની કાળી વેલના કુકવાની દેવી મેરડી હું કહેવાય ને હવે ઈ હું તમને બતાવું હે મનસુખ ભૂવો ઘરેથી ખાધા વગરનો નીકળી તો ગયો પણ જેલની માલિપા જઈને બેહે ને એટલે જેલની માલિપા મોટા મોટા માથા પડ્યા હોય ઈ માથાની માલિપા બધાય રિયાને સામે જોવા માંડ્યા પણ બાપ હાથ એકનો સોટલો જોઈને કોક આવીને કીધું કે આ તો કોઈ ભૂવા હતા લાગે છે મનસુખ ભૂવો કઈ ના બાપા ના અમને કઈ ખબર નથી પડતું પણ અમારા કઈક વડવાનું શીખરા જેવડું ધર્મ છે અને ઢીંગલા મેકોન જો ધૂણાવે નહીં ને એ તો જગતની માલિપા મારી જગા રાજાની મે આઈડી નો કહેવાય રાજાની મે આઈડી નો કહેવાય મનસુખ ભૂવાની આંખમાં ટર ટર આહુડા પડ્યા જાય એ મારા બાપની દેવી મારી નમુડિયાની મુડી મારા મનનું માંદડિયું મારો વગર જોકડાનો વકીલ મારી દેવી દિવાળી જેવું ટાણું આવે છે ઘરની માલિપા એક આનો નથી અને મારી મેલડી અત્યારે મને જેલમાં રાખ્યો અને મારે નાના નાના પહોળિયા છે મારી દેવી હું જેલની માલિપા આવીશ ને તો મારા દીકરાનું કોણ હે ભલા મારા અંતરનો નાદ નાભીની માલિપાથી હાથ કરો ને એટલે દેવી હાથમાં પાતાળમાં ડટાઈ ગઈ હોય તો ત્યાંથી આવવું પડે અને મેલડી ટંકો કરીને બેહી ગઈ ખમા ખમા મારા મનસુખિયા જેલની અંદર મનસુખભાઈ એક તો પુરાણો ભેગા 5 કેદી બીજા હતા ને એને બીજે દિવસે જેલર સાહેબ ને કીધું જેલર સાહેબ અમને બીજી કોર્ટમાં નાખી દો કારણ કે રાઈટે આ ભૂવો હૂટો હોય કે એની માટે કોઈ ડોહલડી આવી બે ઈ ડોહલડી કોણ કોઈ કઈ મેલડી તો કઈ ઉગતાના પોરની કોઈ કઈ મહાણી કોઈ કઈ અઢી આખરી પણ આ તો મારી જગા રાજાની મેલડી કહેવાય આવીને બેહે છે અને બાપ મારા મનસુખ ગયો રહ્યો ને જેલની માલિપા સેવકો આવીને કેવા માંડ્યા કે મનસુખ ભુવા તમારે ખાવું હોય ની મંગાવી દે મારો મનસુખ ભુવો તો એક જ કે હવે તો ખાવું ને તો બહાર નીકળી અને કુનડ જાવ અને કુનડની માલિપા જાવ અને ન્યા મારી જગા રાજાની મેલડી ખવારે ને એ તો ખાવું છે બાકી ભૂખે મરી જાવું પણ બાપ જગતમાં કોઈ એમ કેતું હોય ને કે દીકરીના કાંડે મેલડી નો આવે તો ઈ વાત આજે ખોટી છે ને કાલે ખોટી છે એક બાજુ મારો મનસુખ ગયો જેલની માલિપા પોકાર કરે અને એમના ઘરેથી કવિતાબેન જ નામ ને કવિતાબેન ને અહીંયા હોશિયાર આવું આઈલા દે કહે મારી દેવી ઓલો મનસુખ ગયો રહ્યો ને એ જગતની માલિપા બધાએ ખોટો કીધો ને તારામાં તેવર છે તો હાસો કરી બતાય અને અહીંયા કવિતાબેન ને મેલડી આવીને એટલો ટપોર કર્યો કે જા એ મારી કવિતા સાંભળી લે કે 17મે દીએ કાળી ખાવું દે ને દી જો તારો મનસુખ ગયો મને માંડવો આપે ને એ તો વગર જામીને બહાર નો કઢાવું ને એ તો હું જગા રાજાની મેલડી નો કહેવાવે અને બાપ બોલા મારા મેલડી એટલે હું કે જગમાળિયા વાણની કહેવાય એ ગોમતના મલાજાની કહેવાય મેલડીએ કામ કેવા કર્યા કે સાંભળો એક ગોમત દીકરીને ખાલી એને મેલડી ઉપર વિશ્વાસ જ ચોટી ગયો તો તું હી મેલડી અને મેલડીના નામનો વિશ્વાસ ચોટી ગયો ને એ ભલા માણા 21 વર્ષ લગી મેલડીની ભક્તિ કરે ને મેલડીનું નામ જ મુખની માલિપાઓ 21 વર્ષે મેલડી સામે આવીને ઊભી રહી ગઈ
અને કેવા માંડી ખમા ખમા મારી ગોમત. બોલ બોલ મારી દેવી. મારી ગોમત તું મેરડી બોલું. હા માં મને ખબર છે તું મેરડી બોલશો. મારી ગોમત મારે તારી જાડેરી જાન જોડવી છે. મારે તને પૈણાવી છે ને ગોમતડી રહીને ખડ 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 દાંત કાઢવા માંડી. મારી કાળી વેલની દીકરી દાંત કાઢવા માંડી કે મારી મેરડી તું ગાંડી બની ગઈ કે બાવરી બની ગઈ. અરે ભલા માણા મેલડીને આવું મેણું કોણ મારી શકે? આ તો કાળી વેલ કહેવાય. કાળી વેલ મેલડીને મેણું મારે એને વસન પડ્યું છે. એ ભલા માણા આ તો લાઈવ હાલે છે, પણ બાકી ગાયરે ઉઠાડવી હોય ને તો કાળી વેલ મેલડીને ઉઠાડે અને ગાયરે બેહાડવી હોય ને તો ઈ બેહાડે, કારણ કે એની હારે વસને બંધાયેલી છે. અને મેલડીને ખાલી એટલું જ કીધું કે માડી તું મને પૈણાવાનું કેસ તું ગાંડી બની ગઈ છો કાઉ. અરે ગોમત મારે તને પૈણાવું. મારી તારે મને પૈણાવું. મારે માં નથી, મારે બાપ નથી, મારે કાકો ખટમ કોઈ નથી. મારો મામો ને મોહારે મરી ગયો છે. અને ઈ બધું તો ઠીક છે. એ મારી તારી હારે મારું નામ સોયતું છે એટલું જ. બાકી તું મને પૈણાવી ને તો મારે ધણીને રોટલા કેમ ઘડી દેવા? કારણ કે ગોમત ને એક હાથ હતો ને બીજો હાથ નહોતો. પણ બાપ ખાલી એટલી વાત થઈ ને એટલે મેરડીએ દાંત કાઢીને એટલું કીધું ખમા ખમા મારી ગોમત. સાંભળ સાંભળ, જગતની માલિપા તારા ધણીના રોટલા કરવાનું ટાણું થાય ને મને મેરડીને ટપોર કહી દે. એક હાથ તારો અને બીજો હાથ મારી મેરડીનો. અને જગતની માલિપા ભેડી રહીને રોટલા ન કરાવું ને આ તો હું જગતમાં તારી મેરડી નો કહેવાવે. તારી મેરડી નો કહેવાવે. આ તો કાળી વેલના કુકવાની દેવી છે. એ ભલા માણા તમે 500 કામ કરાવો હોય ને તો કરાવી લેજો, બાકી મેરડીની હડફેટે નો સરતા. રાજા બનાવવા હોય ને તો રાજાય બનાવે અને જેલમાં પુરાવા હોય ને તો મેરડી પુરાવે. હો એ ભલા મને હાથ દીકરાની મૂડી હોય અને મેરડીએ ખાલી એક હવા શેરનો તાવો માંગ્યો હોય અને નો દિયો, અને એક વખત જો મારી મેરડી અવરી ઉતરે ને હાથ દીકરા હોય ને હાથ દીકરાની નનામી એક આયરે નો કાઢે ને એ તો જગતની માલિપા મારી કાળી વેલના કુકવાની દેવી મારી મેરડી નો કહેવાય. હો મેરડી નો કહેવાય. હો પણ બાપ આ તો મેરડીના વિશ્વ ઉપર હાઈલા ગયા હોય ને એને ખબર છે. અને કદાચ એ ભલા માણા આયા તારવે જીવ સોયતો હોય અને મેરડીનો ભૂવો માથે બેઠો હોય અને અન્ન પાણી અગ્રાત કરીને બેહી ગયો હોય ને માડી આ દીકરી કે દીકરો બચાવવાનો છે એ તારા હાથમાં છે. એટલે ભૂવો કદાચ અન્ન પાણી અગ્રાત કરીને બેહી ગયો હોય અને જો કદાચ એ સિવિલ હોસ્પિટલ હોય તોય ભલે અને ગમે એવી પ્રાઇવેટ હોસ્પિટલ હોય તોય ભલે એ ડોક્ટર એમ કહી દે કે હવામાં કાઈ નથી રહ્યું, મરી ગયો એટલો શબ્દ કાઢે અને મેરડી કાંડે હોય માથે મેરડી નું નામ લઈ અને હાથ ફેરવો જો મરદા બેઠા ન કરે ને તો જગતમાં બાપની દેવી મેરડી નો કહેવાય. મેરડી નો કહેવાય. અને ઈ મારી જગા રાજાની મેરડીને ઘડીક વાર રમાડવી છે, પેલા રમાડવી છે પણ કેવી? એ દૂધ પીલે બગા, એ દૂધ પીલે બગા, એ બગલાની દેવી, એ અણદાની દેવી. ખરેખર હા એને કેવું ન પડે. ભલાય 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 આ તો કાળી વેલના કુકવાની દેવી છે અને એને કાળી વેલના રાગમાં યાદ કરો ને એટલે આવવું પડે ને આવવું પડે. પણ કેવી છે એમાંનો એક જનાવર લાવો, ભાઈનું એક જનાવર લાવો. એ હાથમાં કાઢીને બાઈ હાયલે જાય,
દોડતી જાય કે બાબા તારે કારણીએ રે કે બાબા તારે કારણીએ રે એ રૂડો ગાંજો મંગાયો હોજી રે એક તો ગાંજાનો પીનારો બાવલિયો કેવું ના માને મારું કેવું ના માને એક તો જૂનાડાનો જોગી જોગીડ મારું કેવું ના માને મારું કેવું ના માને હલો હલો મારો કાનો ફફળ બાવો રમે છે મારો જોગીડો રમે છે પણ કેવો કેવો એ વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજો વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજે કઈ રાખે ખેલા દૂર વાલીડા કઈ રાખે ગેલા દૂર વાલીડા કેવો ગાજો છે એ વાડી રે માયલો લીલો લીલો ગાજો કોઈ પીવે જોગી આ તો કોઈ પીવે ભોગી કોઈ પીવે જોગી આ તો કોઈ પીવે ભોગી કોઈ પીવે હોશિયાર વાલીડા કોઈ પીવે હોશિયાર વાલીડા એ વાડી રે માયલો લીલો લીલો ગાજો હવડી હવડી અરે હવડી હવડી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલો હવડી હવડી આંબલિયાની ડાળ રે જંગલમાં હું એકલો શું છે તમારા જોગીડાના નામ રે જંગલમાં હું એકલો આ જોગીડા
આ તો મારી પાવાના વેરાગની દેવી છે પણ કેવી એ પાલકને પાવો એ પાલકને પાવો એ પાવાની દેવી ये काली काली बाबा वाली मदर काली महाकाली ये काली काली अमावस की रात में ये काली निकली कल भैरव के साथ में ભેરવીર હા મારી કારુડી તો રમે છે હમણાં મેં યાદ કર્યા બીજી વખત આ બધા એના બનાવેલા આપડા કાઈ નહીં પણ કેવો અમારો ભેરવીર રમે છે એ મારો ખપાડી કહેવાય મારું કહેવાય પણ ઈ મારો ભેરવ રમતો હોય પણ કેવો એ લાલ દારૂ લાવો ગુલાબી દારૂ લાવો ભેરવ વીર માટે લલ 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 લાલ દારૂ લાવો ભેરવી તો રમે પણ ભેડા કોણ એ ભેડો રાવા પાતાનો જોટો રે રાવા પાતાનો જોટો બાપ આ તો મારો પાંચ આખરીઓ કહેવાય ઓ મારો માઢિયાના શોકનો રાજા કહેવાય મારો ખીમા બાબરિયાનો પૂજેલો કહેવાય ભલાઈ 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 એ ભલા માણા મારા ખીમા બાબરિયાના દેવને કોઈ દી આંગળી નો સીધાય અને કદાચ આંગળી સીધે અને જો એની પેઢીએ નો લાગી જાય ને તો મારા ખીમા બાબરિયાનો પાંચ આખરીઓ નો કહેવાય અને જગતની માલિપા એ મારા ખીમા બાબરિયાનો કહેવાય મારો દુધાળાની ડેરી વાળો કહેવાય એ મારા ભોજા પારકી નો કહેવાય પણ બાબરાની માલિપા જાવ ને એટલે મારા કાના મેવાડાનો રાજા ને રાજા કહેવાય અને ભલાય હા ભલાય પણ આ તો મારો ખીમા દાદાનો દેવ છે મારો ઉજ્જૈન નો રાજા છે એ ભલા મારા સિંહાસન નો દેવ કહેવાય અને આપણે આને ખુલ્લો પાડી બાકી હારા રિયા ને પેક માં રાખે અને પાંચ આખરીઓ એટલે હું કદાચ આની ભક્તિ કરી હોય અને દી ઉગે અને ઓસિયું ઊંચું કરો ને જો હોના મોર નો આપે ને તો જગતની માલિપા એ મારો ખીમા બાબરિયાનો પાંચ આખરીઓ નો કહેવાય ભલાય હા મારો કામટીયો હા અને ઈ મારો કામટીયો રમે પણ કેવો એ મારો કામટીયો પાકલો હાલે રે મારો કામટીયો પાછલો હાલે એ મારી નાઈ આ બધું પછી ભલાય આ મારો પાંચ આખરીઓ રમતો હોય ને તો ભેગી એની બેનડી વગર પાંચ આખરીઓ આવે નહીં અને ઈ કદાચ પાંચ આખરીઓ એકલો આવે ને તો જગતની માલિપા કોકે ઠોકી બે આયડો કહેવાય
હા અને આ અઢી આખરી મેલડી કહેવાય. અઢી આખરી એટલે મેલડી હું કે જેના ઘરની માલિપા પૂજાતી હોય ને કોઈ ભુવાને એવો પાવર હોય કે આને કાઢી આવી એ ભલા માણા આઈટી કાઢો ને બીજે દીએ ઘરના પાણી આરે આવીને બેહને એને અઢી આખરી મેલડી કહેવાય હો. અને દી સતા એ કોઈ ભુવાને પાવર હોય કેમ કે અઢી આખરી મેલડીને હું ઠોકી આવું કિલો ઢરબી દઉં એલા ભલા માણા બીજી વખત વાયણું વારો અને મઢની માલિપા આવીને બેહે અને મઢની માલિપા હાથ ફરા હોય તો હાથે હાથ ફરાના નિવેદ ખાઈ નો બેહી જાય ને એ તો તમારી અઢી આખરી મેલડીને ખોટા બોલી કેજો. અને ઈ સતા કોઈ ભૂવો પાવરમાં રહી જાય કે કોઈ બાઈ હોય ને ઈ પાવરમાં રહી જાય કે અમે મેલડીનું વાયણું વારી નાખી અઢી આખરીનું વાયણું વારી એ ભલા માણા ત્રીજી વખત અઢી આખરી મેલડીનું વાયણું વારે એ જગતની માલિપા બાઈ હોય ને તો એને પેટમાં વાઈટ પાડે અને જાણ હોય ને તો ખંભે લુગડા નખાવી નો રખડાવે ને એ તો મારી અઢી આખરી મેલડી નો કહેવાય. પણ બાપ ઈ રમતી હોય પણ કેવી ये मारी नन्ना मी बाड़की हाले रे मारी नन्ना मी बाड़की रमे ये मारी अबोला बाड़की रमे रे मारी अबोला बाड़की रमे बाड़की रमे भेड़ो केना लઈને આવ્યો એ મારો નાગેરી દેવતા રમે રે મારો નાગેરી બોડીઓ રમે આ મારો હોંડરવો હા મારો હોંડરવો હા એ મારો નાગેરી બોડીઓ રમે રે મારો નાગેર પંતકનો રાજા બેડો યાપા પાલન નો દેવ રે મોતેરો યાપા પાલન નો દેવ બાપ ઈ મારા હરમતિયા ગામનો રાજા કહેવાય અને ઈ બાપ મારો મોતેરો એક બાજુ રમતો હોય ને એક બાજુ મારો બાબરો રમતો હોય પણ કેવો હવસેર બાકડા બાબરો કાય એસી ગાવ માં એકલો જાય આ મારો ભૂરો હા બાપ આ તો આપા પાલન નો દેવ છે આ તો બાપ ભક્તિ કરી હોય ને એને ખબર હોય અને મોતેરો એટલે મોતેરો શું કહેવાય કે મોતેરાનું નામ લઈને કદાચ એનો ઢોલિયો ઢાળ્યો હોય એ ભલા મણા જીસીબી હું પણ હિટાચી લાવો અને ઈ ઢોલિયાને કદાચ આમ જો હિટાચી મારો એટલે ઈ હિટાચી હોય ને એને ભાંગી નાખે પણ એના ઢોલિયાને કાઈ નો થાય ને તેદી સમજવાનું કે મારા આપા પાલનનો મોતેરો હતો એ બાકી તો રમકડા કહેવાય હો રમકડા કહેવાય હો પણ ઈ કેનો રાજા છે એ મારો હળમતિયા ગામનો રાજા રે સાડો હળમતિયા ગામનો રાજા મારા દાદા વાયડે વેલો નવાવીએ ઓરે રે વડી વાણ વેલા ને ખા પણ જીના રાખના રતન રોડવે અરે રે એની રાવૂન ક્યાં જઈ રેડવી મારા વીર ખીમડિયા પણ બાપ અત્યારે જૂનાગઢની માલિપા જાવ તો ખરા
એ દી ઉગે ને હવામાન લાડવા તો ઠીક છે, કદાચ 5000 માણા ગયા હોય અને ખીમડિયાના થાનકે 5 લાડવા પડ્યા હોય ને 5000 માણા ગયા હોય ને જો 5000 માણાને જમાડે નહીં ને, એ તો મારો ઉપર કોટનો રાજાનો કહેવાય, રાજાનો કહેવાય. અને આપણો તો ઠીક છે, પણ 18 વર્ષની માલિપા કોઈનું કામ ન થતું હોય ને એટલે એમ કે ઉપરકોટની માલિપા જાવ અને ત્યાં સિંદુરિયો પાણો છે ત્યાં માનતા કરો, એ ભલા માણા અડધી રાતે કરો અને બીજે દી ઉગે નહીં ને તી પેલા કામ કરીને આવે ને તો મારો ઉપરકોટનો રાજા આવે હો, કોટનો રાજા આવે હો, કોટનો રાજા આવે હો. અને ત્યારે અમે કહેતા હોય પણ હું કહેતા હોય, મરિયા દાદા તારી દુનિયા દીવાની વાલા. દાદા તારી દુનિયા રે વાલે વાલા, દુનિયા દીવાની તારી મોટી રાજધાની. મળ્યા દાદા તારી દુનિયા દીવાની વાલા. મારી જોમાં પુરબાઈ રમવા આવતી, મારી પાખારી રમવા આવતી, પણ કેવી એ મારી પાખારી રમવા આવે રે, મારી પાખારી પુરબાઈ હાલે. મારી પાખારી આવે એટલે હું માંગે, એ તારો માથાનો દોરો મને દઈ દે, તારી કપાળની ઢીલડી મને દઈ દે. તારો માથાનો દોરો મને દઈ દે, તારી કપાળની ઢીલડી મને દઈ દે. દેવી બોલાય, દેવી બોલાય.
જાણ્યો વીર હા, જાણ્યો વીર હા. મારી બૂટડી રમતી હોય પણ કેવી એ રેલ ગાડી રોકી માએ યાગ ગાડી રોકી અઈને જવાડી બૂટ માએ રેલ ગાડી રોકી રેલ ગાડી રોકી માએ યાગ ગાડી રોકી અઈને જવાડી બૂટ માએ રેલ ગાડી રોકી મારી સંકલ્પપુરના ટોડાની દેવી કહેવાય મારી બેસરી કહેવાય રમતી હોય પણ કેવી કે મનો કુકડો અબુક કરે બોઈલો રે અમર કો મારમરા એ મારી ને ચાલ મારી બેસરી મારા મનસુખ ભુવાના કાંડે રમે ગયા અને જીના કાંડે બેસરી રમતી હોય અને ખરેખર એનો ભગત હોય અને કોઈને વિશ્વાસને જોઈતી હોય એ ભલા માણા એની બેસરી નો આવે ને એ તો એને એના વીરના સોગન છે ને કાતો એના વીરનું રગત એના ભાણાની માલિપા કયો આ તો બેસરીની વાત છે એ બેખરાજી હોય ને તો હાથ કાઢીને હાકલો મારે બાકી બેખરાજીના નામ ઉપર બોડીઓ ઠોકી દીધો હોય ને એ તો બેખરાજીની તાળી નો પડે બાકી બેખરાજીને હાઈલો કહેવાય હા એ તું હાડા ત્રણ ટપાકાની દેવ કેવા અને જીના કાંડે મારી બેખરાજી જેવો ધર્મ પડ્યો હોય અને આજ ઈ બેખરાજી એક વખત હાથ કાઢી અને ટપાકો મારીને ઊભી ન રહીને એ તો જગતની માલિપા મારી વાડી બહુસર નો કહેવાય ભલાય દેવી એ આ તો લાઈવ છે ને બોલાય નહીં બાકી ઓરિજિનલ રૂપમાં પાવૈયો આવ્યો હોય ને પાવૈયો કદાચ બેખરાજીની તાલી પાડે ને કોઈ એમ કે પાવૈયો અને જો તારી ત્રીજી પેઢીએ પાવૈયો ન કરે ને એ તો મારી હાડા ત્રણ ટપાકાની મારી સંકલ્પપુરના ટોડાની એ મારી વાડી બહુસર નો કહેવાય અને એમાંય ઓરિજિનલ ભગત હોય ને એ ભલા માણા એની વાયડાઈ નો કરાય એનો સારો નો કરાય એનો સગારો નો કરાય કારણ કે ઈ ગમે એમ તો બિચારા કહેવાય અને એનો સારો કરો ને એટલે બાપ એક તો એનું લહકો લઈને બોલવાનું હોય અને એની બેખરાજીને કહે ને માં આજ મને ઘા મારી લીધો એ ભલા માણા જો પેઢીએ બોસરાજી સોટી નો જાય ને તો તમારી સંકલ્પપુરના ટોડાની દેવી મારી બેખરી નો કહેવાય અને ઈ મારો ભગત યાદ કરતો હોય મારી બેખરાજી રમવા આવતી હોય પણ કેવી એ આય મારી આ રાજી હાંભળી આવજે એ અરિયા રાજી હાંભળી આવજે બવતર માડી તારા બાળને બોલાવજે બવતર માડી તારા બાળને બોલાવજે
આઈ ખોડલ નો રોજો મારી આઈ ચારણ નો છે રોજો નવકણ ને જારે વાડી મારી નવકણ ને જારે વાડી બાઈ મારો બીડો લમરાણો કોઈ જો હોય તો એ કોઈ બાઈડો હોય તો કેજો તાંબાવડની તુંબલી અરે રે વળી જેની મુખમાં હોય લોઢાના પણ થઈ ગઈ જોને સિંહ ઉપર યસવા અરે રે મારી સંધના એ વાજાની કોઈ શીખોતે અને આજ મારી દરિયાના લોટની દેવી રમે છે મારી વાણવટી સિંધુડી રમે છે અરે ભલામણા કોઈ બાઈના કાંડે આવતી હોય તોય ભલે અને જણના કાંડે હોય તોય ભલે પણ જેના કાંડે આવતી હોય ની સિકોતેર તો આવે અને ભાઈઓ તથા બહેનો બેઠા એ કોઈને પરાણે હમ દઈને તાળી નથી પડાવી પણ ખરેખર કોઈનો મઢ સિકોતેર વગરનો ન હોય અને સિકોતેર ને માનતા હોય ને તો સિકોતેર ની તાળી પાડી દો અને આપણે એને રાહડે રમાડવી છે પણ કેવી
બધાયની તાલી જોઈ કે પરાયણે કોઈને કેવું નથી. જો મજા આવે તો પાડીજો, પણ કેવી? દાહડે રમે માડી પેડલે રમે જો એલી કોટર માડી રાહડે રમે જો. દાહડો વાલો માને પેડલો વાલો જો એલાહી કોટર માને રાહડો વાલો જો. એ બાપ આ તો જેના કાંડે સિકોતેર હોય ને એની વાતું છે. બાકી સિકોતેર ના નામ ઉપર અઢી આખરી હાલવી ગયા હોય ને એ ઈ સિકોતેર થી હાક નો થાય હો. આ તો બાપ કોઈ માલબાઈ સિકોતેર હોય તોય ભલે, મારી વાણવટી હોય તોય ભલે, મારી સિંધુડી સિકોતેર હોય તોય ભલે, પણ ઈ રમવા આવે નહીં ને એ તો જગતની માલિપા. એ તને આમ જો દ્વારકાના કાળિયા ઠાકરના સોગન છે અને કાળિયા ઠાકરના સોગન દઈ અને મારી સિંધુડી આવીને ઊભી નો રહી ને તો મારી દરિયાના લોટની દેવી નો કહેવાય હો. દેવી નો કહેવાય હો. એ દરિયો વાલો રે માને દરિયો વાલો. દરિયાની દેવી તને દરિયો રે વાલો. આ મારી સિંધુડી. કાળો તે કંકો માને ચિત્રેલ જુડો રે. કાળો તે કંકો માને ચિત્રેલ જુડો રે. રમતા લાગે માને રૂડો રે. આઈ તારો ચૂડો કે રડિયામણો. આ મારી હોનબાઈ હતિયા. એ કરહત પાવું મંદિર માને આયલ ને ઉપવા માતાજી રમવા આવો ને મારી માં સિકોતેર રમવા આવો ને. આ મારો ઝૂંપડી વાળો મામો. હા મોજીલા રે મામા મારા મોજીલા રે મામા. રંગીલા મામા મારા ઝૂંપડી રે વાળા. એ મામાને મનાવો, કોઈ મામાને મનાવો. એ હા બધો ઝૂંપડી વાળો મામો. મામાને મનાવો, કોઈ મામાને મનાવો. એ ભાણો રે વાલો રે મામા, ભાણો રે વાલો. ઝૂંપડી વાળા રે મામા, ભાણો રે વાલો. એ ખીજડા રે વાળા મામા, ખીજડા રે વાળા. ઝૂંપડી રે વાળા મામા, ઝૂંપડી રે વાળા. અતર નો લેરી મામો, ગુલાબ નો લેરી. અતર નો લેરી મામો, ગુલાબ નો લેરી. ગુલાબ નો લેરી.
વાળો મામો મોજ 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 મને લાગી તારી નું મામા રે મામા મને લાગી તારી નું મામા રે મામા મામા રે મામા મારા મોજીલા મામા મામા રે મામા મારા રંગીલા મામા ખીજડા વાળો મામો કે ખીજડા ધૂણાવે મામો ખીજડા ધૂણાવે ઝૂંપડી વાળો રે મામો ખીજડા ધૂણાવે મોજ 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 તેરે પાઘડિયું મામા પગ મામો જડિયું અતર નો લેરી મામો ગુલાબ નો લેરી એક બાજુ મારું મોજીલો મામો રમે ને એક બાજુ મારી મહાણી રમે પણ કેવી કે મેલા મકાન મારી મેલડી ગલે મેલા મકાન મારી મેલડી ગલે કે લીલી ના ઘેર માં કેલી ગુજરાત મારે અમાર બોલે મારી મહાણી ના રાજમાં કે લીલી ના ઘેર માં કેલી ગુજરાત મારે અમાર બોલે મારી મેલડી ના રાજમાં મોર લો રે અરે મારી મેલડી ના બડવા જાય યો રમતો જાય યો ભમતો જાય મારી મેલડી ના ગુણ લાગા મામા મોર લો અરે મારી મહાણી ના બગડ્યા જાય
એક કુળાની ડાયડું માતાજી તમે રંગે રમો રંગે રમો એ શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો એલા શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો મારી ખોડલ રમવાની જરા રંગ ડોલરિયો આ મારી ખોડિયાનો માંડવો હા ये तारी डाट कड़ाकड़ ये तने पाड़ी ने बूतड़ा आ तो मारो 84 खातानो धणी कहेवाय मारो नरसंग वीर कहेवाय हे કે નૃસિંહ નામ નિર્મળા વળી ઘટમાઈ રહો ભરપૂર વિશ્વા કે પ્રહલાદ ના તારિયાન વળી સંકટે હાજરા હાજર એ ભલા માણા 84 ખાતાનો ધણી હોય ને એને કોઈ દી હાઈલ નો કહેવાય ને હાઈલ થયો ને એ તો એને તોસડો શબ્દ લાગી જાય અને જીના કાંડે નરસંગ જેવો ધણી હોય અને ભલા માણા અહીંથી ટકોર મારી અને મારે જો તાલાળા ગીરનો હાવજ આવીને ઊભો ન રહી જાય ને એ તો મારો નરસંગ વીર નો કહેવાય પણ કેવો એ ડાકડા ये डाट कड़ा कड़ भागे नरसंग डाट कड़ा कड़ भागे जो ये भूत पलीटा भागे नरसंग भूत पलीटा भागे जो ये तारो नरसंग कोई करो तो थंभमा देखाड़ी दो ये विष्णु नरसंग कोई करो तो थंभमा देखाड़ी दो तो तन्ने कैसी रोटी भावे रे वीरा माता रे गंगा ખાતાના ધણી આવો એ મારા નરસંગ વીર આવો આ તો 84 ખાતાનો ધણી છે અને અમારા તો લોહીમાં છે જેને ખબર હશે ને ખબર હશે અને આ બાજુના ઘણાય ગામડા રહ્યા ને એ અમારા છે આજુબાજુના જ ગામડા છે પણ અમારા વડવારિયાની નરસંગ ને મનાવતા પણ કેવા આ લોહી આવ્યા નરસંગ વીર વારે ચડ્યા આ તો ભગત કારણે અવતાર લીધો આ લોહી આવ્યા નરસંગ વીર વારે ચડ્યા આ તો ભગત કારણે અવતાર લીધો યહીડા કસ મારવા પ્રહલાદ તારવા એવું તે રૂપ વકરાડ લીધો દાદા એવું તે રૂપ વકરાડ લીધો એ અમે જગતની માલિપા જ્યાં જાય છે ત્યાં કઈ છીએ ને એમાં મારો ઘણો વિરોધ કરે છે કરતા હોય કઈરા જ રાખી દો મારા બાપ કે જગતની માલિપા ત્રણ દેવ છે ને એની ઉપર કોઈ દી શોકી નો લાગે એક મારો નરસંગ એક મારો હનુમાન અને એક મારો ભૈરવ આ ત્રણ ઉપર કોઈ દી શોકી લાગે નહીં એ શોકી લાગે ને તો એનો નેનો મારી શકે ને ઉપાડી શકે ને તો એનો નેનો ઉપાડી શકે બાકી જેના કડની માલિપા ન હોય ની એમ કે હું નરસંગ હનુમાન ને ભૈરવ ને ઉપાડી નાખી આવું એ ભલા માના
નાખવા તું જાન જો વાહે તારા છોકરા રજડાવી ન પડે ને એ તો મારો નરસિંહ હનુમાન ભેરવ નો કે હનુમાન ભેરવ નો आई अंडीना जाया हनुमान बलवंता बलवंता आई अंडीना जाया हनुमान बलवंता बलवंता ये तेल चढ़ती दूर चढ़ती आकड़ानी माला ये तेल चढ़ती दूर चढ़ती आकड़ानी माला ये जंतर मंतर 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 जादू करतो आयो ये रावण मारी लंका बाड़ी सीतावारी लायो ये बाबा राम सीताराम सीताराम जय सीताराम ये बाबा राम सीताराम सीताराम जय सीताराम गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो ये बंडी वाला तमारी जय जय हो મારી આઈલા હડકવાની મેરડી રમતી હોય મારી અરજી સિંગલ ની દેવી રમતી હોય પણ કેવી છે કે મારી આઈલા હડકવાની દેવી રે મારી આઈલા હડકવાની દેવી મારી હલ્દી સિંગલ ની દેવી રે મારી હલ્દી સિંગલ ની દેવી મારો ઉપર કોટ નો રાજા રે મારો ઉપર કોટ નો રાજા આ મારું પોતાનું બનાવેલું ભલાઈ ભલાઈ કે જદી જહાલ ચીઠી મોકલે અને વાંચજે નવગણ વીર કે મને સિદ્ધમાં રોઈકી સુમરે ને ઓલો હાલવા નો દે અમીર આપણા બાપ દાદાની કહેવત છે કે માણા માણાનું હગું ને દેવ દેવનું હગું હે પણ સિંધની માલિપા સુમરે રોઈકીને એ તેદી તેડવા જાય ને તેદી 9 લાખ લોબડિયારી ભલાર ભેડિયારી કરોડ દેવ કાટાડીયું તો હતી હે પણ ન્યા ભાલું લઈને રમતો તો કોઈ ભીમડીયો અને કાંડે રમતો તો કોઈ કોટડીયો પણ સિંધમાં યુદ્ધ લડતા લડતા આવે ને ત્યારે એમ કહેવાય ને ખાંડું લઈને રમતો તો ને તો ઈ એક મારો ખીમડીયો પણ ઈ ખીમડીયો ખાંડું લઈને લડી અને એમ કહેવાય કે ન્યાથી પાછો વડે અને કાળો ઘોડો ને કાળી લગામ હાથની માલિપા આઈકની માલિપા આગળ કરેલી માથે પાઘડી વારેલી મરદ મુખાડો ઘોડાની ઉપર હાઈલો આવે અને જૂનાગઢની બજારની માલિપા એમ કહેવાય કે ઉપર કોટની માલિપા 33 કોટી દેવી દેવસ્થાન ભેડા થયા હે અને મારે ખીમડિયા વીરે કીધું મારે થાપન જોઈને તો ઉપર કોટની માલિપા જોઈએ પણ ઉપર કોટની માલિપા થાપન જોઈ છે ને તેથી 33 કોટી દેવી દેવસ્થાને એનો ન્યાય કરી દીધો
અને મારી મેરડી, મારી ખોડિયાર, મારી મોમાઈ, એ બધી દેવીઓ રહીને ઈ હામૈયા લઈ અને હામે હાઈલી. અને મારા ખીમડિયા વીરને હું કહે, વીરને હું કહે, એવા 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 મારા જુનાડાના દેવતા. એવા 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 મારા જુનાડાના દેવતા. એ ઉપર કોટમાંથી મળ્યો દેવતા, ઉપર કોટમાંથી મળ્યો દેવતા. કે ન્યાય ને નીતિએ રાખ્યો હોય ને એટલે એના ખીમડિયાથી હાક મરાય. બાકી અવરા કામ કર્યા હોય એ બોલાય નહીં. કોઈ બેનું દીકરીઓ વાહે સલાવ કર્યો હોય ને ઈ ખીમડિયાથી આ માંડવાની માલિપા હાક નો છૂટે હો, હાક નો છૂટે હો. હા, અને આ તો ઓરિજિનલ જાલના જાયાની વાતું છે. એ બાકી મારી જેવા એ કામઠિયો ઠોકી દીધો હોય ને પછી એમ કે હું જહાલ નો જાયો ઈ મુઈસે તા નો દઈ શકે. અને ઓલો તો તા દે એટલે એટલું જ કહી કે જા એ આજ અડધી રાત છે, અત્યારે કામ સીન ને જો હવારે કામ કરી ન આવું ને હે તો ઉપર કોણનો રાજા નો કહેવાવે, રાજા નો કહેવાવે. અને આ તો ભાઈડાની ભક્તિ કરી હોય ને હવા કે લાડવા દીધા હોય ને કાટો કાળી સતત દઈની રાતે એ ઈ જે નિવેદ જમાડતા હોય ને એને ખબર હોય ને ઈ ભાણાની માલિપા જમાડ્યો હોય ને હેલા એના ખીમડિયાથી હાક મરાય. બાકી ત્રણ કોથળી પીને એમ કે હું ભાઈડો, ઈ ભાઈડો આજે કામનો નહીં, કાલે કામનો નહીં, કાલે કામનો નહીં. ભલાય 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 જે હોય જે હોય. પણ ઈ મારો ખીમડિયો રમે કે અને બાપ આપણે જાજે સેટે નથી જાવું. અમારી પાછળ જ બેઠા છે આ બાજુના બ્રાહ્મણ સમાજમાં બહુ મોટું નામ અને એના દાદાના નામથી તો પ્રખ્યાત કહેવાય. પણ કેનો રાજા, પણ કેનો રાજા? એ મારો હીરા જોગેલનો રાજા રે, દાડો હીરા જોગેલનો રાજા. મારો જોગેલ નો જાયો રમે રે, મારો શેખાનો સાહેબો રમે. પણ બાપ મનસુખભાઈ પાસે ધર્મ ઘણું છે, પણ ઈ ધર્મમાં આપણે ખીમડિયાને જોયેલો છે કેવો કે મનસુખભાઈ જેટલા માંડવા કર્યા ને એટલા આપણા કોઈની તાકાત નથી એટલા માંડવા એને કર્યા છે. અને માંડવાની માલિપા લાડવો રહ્યો ની પેલા રાખે અને ખીમડિયાને પેલા ધરીને કઈક હવે કદાચ 5000 માણા હોય ત્યારે પૂરું કરવાનું તેવડ છે. એ ભલા માણે 5 કિલો તેલનું ડબલું હોય અને કદાચ એના રોટલા ઘડે એલા એના શાક બનાવે અને 32 ભાઈના ભોજન કરે ને ખીમડિયો હું કહે એલા 5 કિલો તેલ છે અને 5000 માણાને જમાડી ન દઉં ને એ તો તમારા મનસુખ ક્યાં ઉતારો ખીમડિયો ન કે. ભુવારિયાની કઈ જ દઈશે અમારી પાસે કંડિયો છે પણ કંડિયા મહિલા ઓળખતા આવડવું જોઈએ. રગતીઓ વીર આવે તો એને ઓળખતા આવડવું જોઈએ. આભા મંડળી આવે તો એને ઓળખતા આવડે. કોઈ પવન પાવડી આવે ને તો એને ઓળખતા આવડવું જોઈએ. પણ આ ધર્મ કયું એ મારી પવન પાવડી હાલે રે, મારી પવન પાવડી રમે. પણ બાપ આ ધર્મ
જેને ખબર હોય ને એને ખબર હોય. આ વડવારિયા ને એની પાસે કમાયું પડી હતી ને ભલામણા આ ભજન અહીંયા બોલે અને ભજન પૂરું થાય ની ડોહો એમ કે મુંબઈની બજારમાં પોગવું છે એટલે પવન પાવડી પોગાડે હો. આ નામ સાંભળ્યા હોય એને ખબર હોય. અને બાપ હમણે કીધું કે એનું નામ તો આપણે ખાલી નામ લઈશું. એનું નામ રામ હતું પણ એ રામદેવ હતો. કેવો એ મલબોરિયા રે મારા ફૂલ બોરિયા તારી જો મને પાસી લે તો જા પાખાડી રમવા આવે રે બેડી પવન પાવડી લાવે. હા જો આ મારી પવન પાવડી હે ભલામણા આમ કરીને એની આંજણ તો લઈ પણ હું કેતી હોય એ તારો માથાનો દોરો મને દઈ દે તારી કપડ ની ઢીલડી મને દઈ દે. પણ બાપ આ તો આપણા ધર્મ આ ખાતામાં છે એટલે બાકી આ ઓરિજિનલ ધર્મ રહ્યું ને એ ભલામણા વાલ્મીકીનું. અને વાલ્મીકીનો દીકરો રહ્યો કદાચ એક વસન આપે અને પાખારી એમ કહીને કુવામાં પડી જાય એટલે વાલ્મીકીનો દીકરો પડી જાય. પણ એની પાખારી શું કહે કે ભલામણા એ કદાચ કુવાની માલી પા જા અને હાથમાં પાતાળે હોનાનો દાણો હોય અને પકડી ન આપું ને તો મને પાખારી પુરબાઈને કોઈ મારજો ને એ બાઈને કોઈ મારજો ને. ભલાઈ ભલાઈ જે હોય ભલાઈ જેવી ભલાઈ.